કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. હે જખારિયા 2 માં, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. દૂતે તેને ઉત્તર આપીને કહ્યું કે દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિયલ હું છું. દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિયલ હું છું, અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશ કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે. પ્રભુ એના વચનથી આપણી સાથે વાત અને વ્યવહાર કરે. આવો પ્રાર્થનામાં નમ્ય પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર અમારા જીવંત કૃપાળુ ને રહેમદિલ પ્રભુ, તમારી આરાધના કરતા તમારી સમક્ષતામાં અમે અમારા પાપી મસ્તકો નમાવીને તમારા નામને ઊંચા મનાવીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે એકલા જ એને યોગ્ય એવા પરમેશ્વર છો. તમારા સિવાય કોઈ ઈશ્વર નથી, કોઈ દેવ નથી. તમે એકલા જ એ ઈશ્વર છો કે જેણે સર્વનું સર્જન કર્યું છે. તમે એકલા જ એ પરમેશ્વર છો કે જે આજે પણ પોતાની ઈચ્છા અને યોજના અનુસાર પૃથ્વીને નિભાવી રાખે છે. તમે જ એ ઈશ્વર છો કે જેણે ચોક્કસ હેતુ અને ઈરાદા સાથે અમને આ પૃથ્વી પરનું માનવીય જીવન આપ્યું છે. તમે જ એ ઈશ્વર છો કે જે પોતાની ઓળખ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ પૃથ્વી પર જાહેર કરી છે, કે જેથી કરીને જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. એમાં તમે તમારા પ્રેમની અદ્ભુત ઓળખ દુનિયાને આપી છે. એવો પ્રેમ કે જેની લંબાઈ, ઊંડાઈ, ઊંચાઈ કે પહોળાઈ કોઈ માપી ન શકે. એવો પ્રેમ કે જે સ્વર્ગીય વૈભવ છોડીને પોતાને નમ્ર અને ખાલી કરીને ગભાણમાં પોતાને જાહેર કરે છે. એવો પ્રેમ કે જે અદ્ભુત પરાક્રમી કાર્ય કરવાનું સામર્થ્ય ધરાવે છે. એવો પ્રેમ કે જે ચમત્કારો કરે છે, મૃત્યુ પામેલાને જીવતા કરી શકે છે. એવો પ્રેમ વધસ્તંભ પર પોતાને મરણને આધીન કરે છે. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ કે તમે અમારા પ્રેમાળ પિતા છો. તમે અમારા પ્રેમાળ પિતા છો. પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે તમારી આરાધના કરીએ છીએ. તમારી પવિત્રતામાં તો દૂતો અને કરુબો પણ પોતાને ધન્ય અનુભવે છે. અને આજે અમે પણ પ્રભુજી તમારી પવિત્ર હજુરીમાં તમારા ચરણોમાં ઉપસ્થિત છીએ. ત્યારે અમારી એક પ્રાર્થના છે કે પ્રભુ, અમારું અહીં આવવું અમારા માટે, અમારા ભવિષ્યને માટે આશીર્વાદિત બનાવો. તમારી હજુરીનો આનંદ અને આશીર્વાદ અનુભવીએ. તમારી હજુરીમાં આવ્યા છીએ ત્યારે બધા જ પ્રકારના વિચારોને વધસ્તંભમાં કેન્દ્રસ્થ કરીને બસ એનો આનંદ અનુભવી શકીએ, એ માટે તમે અમારી સહાય કરજો. અને આજની ભક્તિ સભા સર્વને માટે આનંદ અને આશીર્વાદનું કારણ બને એટલું જ નહીં, પણ તમારા વિશ્વાસમાં દ્રઢ કરનાર, તમારી હજુરીમાં વધારે નજીક લાવનાર બની જાય એવી કૃપા તમે થવા દેજો. અને માટે સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આપણા પવિત્ર ઈશ્વરને માન અને મહિમા આપતા આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 79, 79 નંબરનું ગીત
સાજીને ઓઢ્યો ગબાણ ને ધામે વિભૂતિ ચરણે નમીએ આજે. ચરણે નમીએ આજે વિભૂતિ ચરણે નમીએ આજે. સૃષ્ટિ ઘેરા સૃષ્ટા તનેઓ મળ્યું ને સારું કામે વિભૂતિ. સૃષ્ટિ ઘેરા સૃષ્ટા તનેઓ મળ્યું ને સારું કામે વિભૂતિ ચરણે નમીએ આજે. ચરણે નમીએ આજે વિભૂતિ ચરણે નમીએ આજે. પરાઈ ગબાને પરાઈ ભૂમિ પૂજ્યું તારને નામે વિભૂતિ. પરાઈ ગબાને પરાઈ ભૂમિ પૂજ્યું તારને કામે વિભૂતિ ચરણે નમીએ આજે. ચરણે નમીએ આજે વિભૂતિ ચરણે નમીએ આજે. માતા મરિયમને આંકે ઝૂલે અવતાર મારે કાજે વિભૂતિ. માતા મરિયમને આંકે ઝૂલે અવતાર મારે કાજે વિભૂતિ ચરણે નમીએ આજે. ચરણે નમીએ આજે વિભૂતિ ચરણે નમીએ આજે. હારને મના સાજ નથી પણ હૈયું પ્રેમે ભરાય વિભૂતિ. હારને મના સાજ નથી પણ હૈયું પ્રેમે ભરાય વિભૂતિ ચરણે નમીએ આજે. ચરણે નમીએ આજે વિભૂતિ ચરણે નમીએ આજે. ચરણે નમીએ આજે વિભૂતિ ચરણે નમીએ આજે. આપણે ઊભા જ રહીશું ને ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરિત વાચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી વાચન પાઠ નંબર 27 પ્રભુ મંદિરમાં જનારાઓનું ગીત, જે ગીતશાસ્ત્ર 84 આધારિત છે. પૃષ્ઠ નંબર 316 ઉપર 27 નંબરનું 27 નંબરનું વાચન પાઠ આપણે ઊભા રહીને વારાફરતી વાંચીએ. હે સૈન્યના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. ચલ્લીને ઘર મળ્યું છે અને અબાબીલને માળો મળ્યો કે જેમાં તે પોતાના બચ્ચા રાખે. એટલે તારી વેદીઓ આગળ, હે સૈન્યના યહોવા, મારા રાજા તથા મારા દેવ. જે માણસનું સામર્થ્ય તારામાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતા આગળ વધે છે. તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની હજુરમાં હાજર થાય છે.
હે ઈશ્વર, અમારી ઢાલને જો, તારા અભિષિક્તનું મુખને નિહાળ. કેમ કે હે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે. યહોવા કૃપા તથા ગૌરવ આપશે. ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહીં. ત્રેક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માને માન અને મહિમા હોજો. આમેન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા મસ્તકો નમાવીએ. પવિત્ર 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 અમારા ઊંચ અને ઉન્નત રાજ્ય સન પર બિરાજમાન અમારા જીવન પરમેશ્વર પિતા, સર્વ માન મહિમા ગૌરવ સ્તુતિ આદર ને પાત્ર એવા એક જ ઈશ્વર આ પૃથ્વી પર તમે છો. અને આવા જીવતા જાગતા પવિત્ર ઈશ્વર પિતા તમે અમારા છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. હા પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા ઉપર અદ્ભુત પ્રેમ દર્શાવનાર એવા ઈશ્વર છો. અને એ અદ્ભુત પ્રેમ તમે અમને દર્શાવ્યો કે આજથી 2000 વર્ષ પહેલા તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર અમારા માટે મોકલી આપ્યા, જેથી કરીને અમારા જેવા નાશમાં જતા આત્માઓને એ બચાવી શકે અને અમને અનંત જીવનની એ આશા આપી શકે. આ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરી છે, કારણ કે તમારા જેવો પ્રેમ અમને કોઈ જ કરી શકે તેમ નથી. આ પિતા, અદ્ભુત પ્રેમ દર્શાવતા તમે અમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપે તારનાર અમારા જીવનમાં આપ્યા છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. એ પ્રભુ ઈસુ કે જેની પાસે આવીને અમે અમારા પાપો, ભૂલો, અપરાધો, અન્યાયની ક્ષમા માંગી શકીએ છીએ, અમારા પાપોની માફી આપી શકનાર એવા અમારા જીવતા જાગતા પ્રભુ ઈસુ તમે અમને આપ્યા છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ જીવતા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારી દરેક જરૂરિયાતો પૂરી પાડનાર અમારા યહોવા હીરે છો. અમે માંગીએ કે કલ્પીએ કે અમારા મોં ખોલી તે અગાઉ તે ભરી દેનાર એવા અમારા પ્રભુ છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા જીવતા ઈશ્વર છો, જેને આંખ છે, જે અમારી ઉપર રેમ નજર રાખે છે, જેને મુખ છે, જે અમારી સાથે વચનો દ્વારા અને પ્રબોધકો દ્વારા બોલે છે, અને જેને કાન છે, જે અમારી આજીજી વિનંતી કાલાવાલા સાંભળે છે. આવા અમારા જીવતા પવિત્ર ઈશ્વર પિતા તમે અમારા છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે એ તમે અમારા માટે અદ્ભુત એવું એ તારણની મહાન યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ કરી, જેથી કરીને જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. એ અદ્ભુત વચન પિતા તમે અમને આપ્યું છે કે જેથી કરીને અમે વચન ઉપર વિશ્વાસ કરીને એ અનંત જીવનના ભાગીદાર બની શકીએ. આ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરી છે, તમે અમને વારસ બનાવ્યા છે. આ એ વારસ કે જેની પાસે એ સઘળું હોય છે. આ પિતા, એવા અમે તમારા જીવતા વારસ તરીકે પ્રભુ તમે અમને પસંદ કર્યા છે. અને પ્રભુ ઈસુ, બહુ જ અદ્ભુત રીતે તમે અમને વચન આપ્યું છે કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું અને હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ. આ પિતા, વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા, વચન એ તમારા જીવતા પવિત્ર વચનો છે અને યશાયા 55:11 પ્રમાણે તે પોતાનું ધાર્યું કાર્ય કર્યા સિવાય પાછા ફરતા નથી. એવા અદ્ભુત વચનોને માટે પિતા, અમે તમારો પુષ્કળ પુષ્કળ આભાર 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 માનતા સ્તુતિ કરીએ છીએ. આ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમે અમને દરેક જે ભૌતિક આશીર્વાદો આપ્યા છે તેને માટે. આ પિતા, સારા ખ્રિસ્તી કુટુંબમાં તમે અમને જન્મ આપ્યો, મા બાપ આપ્યા, એ સુંદર ભણતર અને ત્યારબાદ પ્રભુ વૈવાહિક જીવન અને તેમાં બાળકો રૂપી આશીર્વાદો અને દરેક બાબતો પ્રભુ તમારા તરફથી અમને મળી છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા, સુંદર નોકરી, ધંધા, વ્યવસાય, રોજગાર તમે અમને આપ્યા છે, જેથી કરીને અમે અમારું કુટુંબનું ગુજરાન ચલાવી શકીએ છીએ, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. સારી તંદુરસ્તી અને સ્વાસ્થ્ય તમે અમને આપ્યું છે, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા, તમે અમને તમારા બાળકો તરીકે દર રવિવારે ભક્તિ સભામાં પ્રભુ દોરી લાવો છો અને અમે પ્રભુ મોકળાશથી તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ, તમારા ગીતો ગાઈ શકીએ છીએ, તમારા સેવક મારફતે પ્રભુ તમારા વચનોના અદ્ભુત ખુલાસાઓ સાંભળી શકીએ છીએ અને પ્રભુ તમારી વધુ ઓળખાણ અમે પામી શકીએ છીએ, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ.
આ પિતા તમે અમને અદ્ભુત રીતે અમારા જન્મથી મારીને અત્યાર સુધી સંભાળ્યા છે, સાચવ્યા છે. ત્યારે પિતા અમારી કોઈ સારી બાબતોને લીધે નહીં, કે અમારી કોઈ આવડતને લીધે નહીં, કે અમારી કોઈ એવી બાબતોને લીધે નહીં, પણ માત્ર આ પિતા તમારી કૃપાને લીધે જ આ દરેક બાબતો અમારા જીવનમાં શક્ય બની છે. માટે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. આ પિતા જો અમે આભાર માનવા બેસીએ તો અમારા જીવનમાં ઘણા કારણો છે કે અમે એ આભાર માની શકીએ. પણ પ્રભુ તમે અમારા જીવનમાં જે કંઈ અદ્ભુત કાર્યો કર્યા છે, દરેક પ્રસંગે દરેક પરિસ્થિતિમાં પ્રભુ તમે અમને સંભાળ્યા છે, સાચવ્યા છે. સર્વ માન મહિમા ગૌરવ તમને આપતા તમારા ચરણોમાં નમતા પ્રભુ આભાર સ્તુતિનું અર્પણ તમારી પાસે લાવીએ છીએ. આ પિતાએ તમારી પાસે એ સુગંધી ધૂપ સમાન બને એવું તમે થવા દો તેવી પ્રાર્થના કરીએ છીએ. હા પિતા તમે અમને કહો છો કે આવો મારી સાથે વિવાદ કરો. જો તમારા પાપો કિરમત જેવા રાતા હશે તો તેને હિમ સરખા શ્વેત કરવામાં આવશે. ત્યારે પિતા અત્યારે અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપી છીએ. આ પિતા અમે વાણી, વર્તન, વિચાર અને વલણ દ્વારા પાપો કર્યા છે. અમારી કલ્પનાઓ નિરંતર ભૂંડી છે, તેના લીધે અમે પાપો કર્યા છે. તમને ન પસંદ પડે તેવું જીવન જીવીને અમે પાપો કર્યા છે. આ પિતા તમારા વચનો જાણવા છતાં પણ તેની અવગણના કરીને અમે પાપ કર્યા છે. અને હા પિતા તમે જે અદ્ભુત પ્રેમ દર્શાવ્યો એ પ્રેમ પ્રભુ અમે વહેંચી શક્યા નથી. અને એમ પ્રભુ અમે એ ડગલેના પગલે પાપ જ કરતા રહીએ છીએ. પણ પ્રભુ તમારું વચન કહે છે કે જો તમે તમારા પાપ કબૂલ કરો તો તે પાપ માફ કરો અને વિશ્વાસુ થતા ન્યાયી છે. આ પ્રભુ ઈસુ માટે તમે ન્યાયી છો અને તમારા પવિત્ર રક્તમાં અમે ન્યાયી ઠરીએ છીએ. ત્યારે પિતા અમે આ દરેક પાપો, ભૂલો, અપરાધો, અન્યાયને અત્યારે તમારી સમક્ષ કબૂલાત કરતા પ્રભુ ઈસુ તમારા પવિત્ર રક્તથી અમને ધોઈ નાખો, શુદ્ધ કરો. અને દાઉદ જેમ કહે છે કે જુફાથી મને ધોજે એટલે હું સાજો થઈશ. આ પ્રભુ એ રીતે અમને પાપોથી દૂર કરીને અમે શારીરિક રીતે પણ સંપૂર્ણપણે તાજગી, તંદુરસ્તી બક્ષો તેવી પ્રાર્થના કરતા અમારી જાતોને તમારા સમર્થ હાથમાં સોંપીએ છીએ. આ પિતા અમારી આભાર સુધીને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન.
ये बाइबल ये बाइबल ये बाइबल ये बाइबल मेरी जिंदगी है। ये बाइबल खुदा का बयान। ये बाइबल मेरी जिंदगी है। ये बाइबल खुदा का बयान। લૂકની લૂકની સુવાર્તા લખેલી સુવાર્તા 1લો અધ્યાય 8મી કલમથી આગળ. હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો. એટલામાં યાજક પદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચડાવવાનો તેનો વારો આવ્યો. ધૂપ કરતી વેળાએ લોકની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. એટલામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઊભેલો તેને દેખાયો. તેને જોઈને જખારિયા ગભરાઈ ગયો અને તેને બીક લાગી. પણ દૂતે તેને કહ્યું કે જખારિયા, બીમાં, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી પત્ની એલિસાબેથને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે. તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેના જન્મને લીધે ઘણા હરખાશે. કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહીં. તે પોતાના માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે. તે ઇસરાયેલના ઘણા વંશજોને તેઓના દેવ પ્રભુ તરફ ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે, એ માટે કે તે બાપુના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયોના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે અને પ્રભુને સારું સિદ્ધ થયેલી કોમ તૈયાર કરે. જખારિયાએ દૂતને પૂછ્યું કે એ મને શાથી જણાય, કેમ કે હું ઘરડો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે. દૂતે તેને ઉત્તર આપ્યો કે દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિએલ હું છું અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે. અને જો એ વાત બનશે તે દિવસ લગી તું મૂંગો રહેશે અને બોલી શકશે નહીં, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તે કર્યો નહીં. ઈશ્વર તેના વાંચેલા વચન પર આશીષ આપો. આમીન. આગળ વધતા લૂકની સુવાર્તા 1લો અધ્યાય 26થી 38 કલમ. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું, હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી, આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું, હે મરિયમ, ગભરાઈશ નહીં, કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્ય આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું, એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યું નથી. દૂતે તેને ઉત્તર આપ્યો, પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે તે તારાથી જન્મશે, તે પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિઝાબેથ પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે નિસંતાન કહેવાતી હતી તેને આ 6 મહિનો જાય છે, કેમ કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું, જુઓ, હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. ઈશ્વર વાંચેલા વચન પર આશીર્વાદ આપો. આમીન. હા, એ પ્રભુનો જન્મદિવસ આપણે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ અને પ્રભુ જ્યારે આવે છે તો એ રાજાઓનો રાજા છે, પ્રભુઓનો પ્રભુ છે. સ્વર્ગ જેનું સિંહાસન છે ને પૃથ્વી જેનું પાયાસન છે. એવો રાજા જ્યારે આપણી વચ્ચે જન્મ લઈ રહ્યો છે ત્યારે આપણે આભા સ્તુતિ કરીએ અને જય જયકાર કરતા ગીત ગાઈએ. હો જય જયકાર, જય જયકાર કરે. હિન્દી વિભાગમાં ગીત નંબર 80. અને જે પ્રભુના નામમાં આપણને ઉદ્ધાર છે, જેમના નામમાં અનંત જીવન છે, કેમ કે વચન કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું, જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. તો એ સાથે એ જ ગીતમાં કન્ટિન્યુએશનમાં ગઈશું અને સૌથી પહેલા હો જય જયકાર કરેથી શરૂઆત કરીશું. અને બીજું ગીત કન્ટિન્યુએશનમાં ગીત નંબર 82. जय
બીજું ગીત ગાઈશું, યેશુ નામ में उद्धार हमको हालेलुया. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર કે આપણા માટે અનેક અનેક વસ્તુઓ કરે છે, કોઈ આશીર્વાદ આપણાથી પાછા રાખતા નથી, ત્યાં સુધી કે મરતા સુધી પોતાનો આત્મા આપણા માટે રેડી દીધો. તો ફરીથી જ્યારે એમના જન્મની આપણે સેલિબ્રેશન કરીએ છીએ ત્યારે સ્પેશિયલી યાદ કરીએ કે પ્રભુ આપણા માટે શું કામ આવ્યા. એ માટે એક સોંગની એક વર્સ ગાઈશું, દેટ ઇઝ સ્વર્ગધામ છોડ કે આયા, ગીત નંબર 64. એક વર્ષમાં સાથે જોડાશો. પિતા, ખૂબ આભાર માનીએ છીએ તમારા એ અજાયબ પ્રેમને માટે. પિતા, હા પિતા, એના માટે આભાર માનીએ છીએ કે તમે માનવ રૂપ ધરીને પૃથ્વી પર આવ્યા, એ માટે કે અમને જીવન મળે ને પુષ્કળ મળે.
કોઈ પણ વસ્તુઓ, કોઈ પણ સારા વાના અમારાથી પાછા રાખ્યા નથી, માટે આભાર માનીએ છીએ. હા પિતા, તમારા જન્મનું પર્વ જ્યારે ઉજવીએ છીએ ત્યારે એ જન્મના પર્વ પાછળનું કારણ પણ જાણીએ, યાદ રાખીએ અને વિશ્વાસ કરીએ કે તમારા નામમાં જીવન છે. હા પિતા, અમે જો અમારા હૃદયો કઠણ કર્યા છે તો તમારી આગળ ફરીથી એ નમ્ર બનાવવા માટે તમે અમારી સહાય કરો. જે કંઈ પણ માંગીએ છીએ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત તમારા નામમાં માંગીએ છીએ, માટે કૃપા કરીને આપજો પિતા. આમીન. વધારે આમીન. ઉત્તમ, બેસીએ. સારું, ધી બેસ્ટ અમારા માટે પ્રોવાઈડ કરો છો. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. એવા ઈશ્વર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને મળ્યા છો ને અત્યારે પવિત્ર આત્મા દ્વારા તમે અમારી મધ્ય છો. તમારી સમીક્ષામાં, તમારી હજુરીમાં અમે અમારા મસ્તકો નમાવીને પ્રભુ અમારી મંડળીને તમારી પાસે લાવીએ છીએ. સેના રાજકોટ મંડળીને તમે તમારો આશીર્વાદ આપો પ્રભુ. મંડળીની સ્થાપનાથી અત્યાર સુધી જે રીતે તમે મંડળીને વૃદ્ધિ પમાડી છે, આશીર્વાદ આપ્યો છે, ધન્યવાદ પ્રભુ. તમારી સ્તુતિ કરીએ છીએ અને એ જ વિશ્વાસ સાથે અમારી પાસ્ટોરેટ કમિટીને, મહિલા સંગતને, સન્ડે સ્કૂલને, યુથને, ક્વાયરને, પોલ ટીમ, પિતર ટીમ તેમજ સિનિયર સિટીઝન્સ અને મંડળી દ્વારા ચાલતી તમામ સેવાઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, આ બધી જ સેવાઓમાં જ્યાં જે પણ વ્યક્તિઓ સેવા આપવા જોડાયેલા છે કે આગેવાની આપી રહ્યા છે, તેઓને તમે તમારો આશીર્વાદ આપો. પવિત્ર આત્માથી ગાઈડ કરો પ્રભુજી, કે જેથી જે વિંગ્સ તેઓ સંભાળી રહ્યા છે, વિંગ્સનું કામ મંડળીને બાંધવાનું અને મંડળીને તમારા આગમનને માટે તૈયાર કરવાનું બને. અમારી એ જ પ્રાર્થના છે પ્રભુજી. અમારી મંડળીના પ્રત્યેક કુટુંબોમાં અને કુટુંબની પ્રત્યેક વ્યક્તિઓના જીવનમાં હો પ્રભુ, તમારો આત્મા હંમેશને માટે આશીર્વાદિત સ્વરૂપમાં વસવાટ કરે તેવી કૃપા થવા દો. અને માટે તમારી ને એમની વચ્ચે કોઈ પણ બાબત હોય તો તમે આજે ખ્રિસ્તના નામમાં દૂર કરજો. તમારી સમીપતામાં આવવામાં જ અમારું કલ્યાણ છે. એ વચન પ્રમાણે પ્રભુજી પ્રત્યેક વ્યક્તિ તમારી સમીપતામાં જીવન જીવે તેવી કૃપા તમે થવા દો, જેથી કરીને તેઓ જે કંઈ કરે છે, તેઓ અભ્યાસ કરે છે તો તેઓનો અભ્યાસ આશીર્વાદિત બને. તેઓ નોકરી ધંધો રોજગાર કરે છે તો તે તમારા થકી આશીર્વાદિત બને. તેઓ સેવાઓ કરે છે તો એ તમારા થકી આશીર્વાદિત બને. અને એમ પ્રભુજી પ્રત્યેક વ્યક્તિ મીઠા અને અજવાળા સમાન બને તેવી કૃપા અમે માંગીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેવા વાલાઓને માટે, ખાસ કરીને અબિગાયલબેન હાલોરીને માટે પ્રાર્થના કરીએ છીએ. નિરંજનાબેન ચાંદેકરને માટે, નેન્સીબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. કમલેશભાઈ ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ. સાગરભાઈ ચૌહાણને માટે પ્રાર્થના કરીએ છીએ. ચાર્લ્સ અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ. કોલરન અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ. કમળાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. સુરેન્દ્ર અંકલ કે જેઓ પાછલા સમયમાં બીમાર હતા, પ્રભુ તમે તેઓને ચંગાઈનો આશીર્વાદ આપ્યો, નવો જીવન આપ્યું, તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. એન્થોનીભાઈ અને સુમનબેન ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એ સિવાય પણ અમારી મંડળીમાં અમારી જાણ બહાર જો કોઈ વ્યક્તિ બીમાર છે તો પ્રભુ તમે પ્લીઝ તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ એમના માથે મૂકો. તમે સાજાપણું આપો પ્રભુ. તમે તેઓની તાકાત બનો, સામર્થ્ય બનો. અને પ્રભુજી, નાતાલ નવા વર્ષનું પર્વ અમને અમારા સર્વને માટે એક આશીર્વાદ લાવનાર અને તમારી ઓળખ આપનાર પર્વ બની જાય તેવી કૃપા અમે માંગીએ છીએ. એમને મળતા સાજાપણા દ્વારા તેઓ સાક્ષીરૂપ બને તેવી કૃપા પણ અમે તમારી પાસે માંગીએ છીએ. જે પરિવારો પ્રભુજી દુઃખિત છે, તેઓને દિલાસાની જરૂર છે, તો પ્રભુ તમારો આત્મા તેઓને ખરો દિલાસો પૂરો પાડે. તમારી હાજરી તેઓને અજાયબ જેવી શાંતિના અનુભવમાં દોરી જાય. અને પ્રભુજી, પુનરુત્થાનની પ્રભાતે સ્નેહીઓને પાછા મળવાના છે, વિશ્વાસમાં તમે તેઓને દ્રઢ કરો તે પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને અમારા ક્રિસમસના જે પ્રોગ્રામ્સ છે પ્રભુજી, મંડળી દ્વારા પાસ્ટોરેટ કમિટીની આગેવાનીમાં જે આયોજન કરવામાં આવ્યું છે, એક પ્રોગ્રામ્સને અમે તમારી પાસે લાવીએ છીએ. દરેક આયોજન પવિત્ર આત્માદેવ તમારા થકી તમારી હાજરીથી આશીર્વાદિત કરજો. અને દરેક આયોજન દ્વારા અમારા બધાનો એકમાત્ર ઈરાદો, હેતુ કે પ્રાર્થના હોઈ શકે કે પ્રભુ, એમાં તમે માન અને મહિમા પામજો. અમે તમારામાં આનંદિત થઈએ,
અમે તમારામાં આ ઉજવણી કરીએ ને એમાં તમને માન અને મહિમા આપીએ, તમને વધુ ઓળખીએ, તમારામાં વૃદ્ધિ પામીએ એવી કૃપા તમે થવા દેજો. અને માટે સગળા આયોજનો તમારા થકી આશીર્વાદિત થાય તેવી કૃપા અમે માંગીએ છીએ. ખાસ કરીને ચર્ચના અંદર બહારનું જે ડેકોરેશન કરનાર છે પ્રભુજી, પ્રત્યેક વ્યક્તિઓને મેં વિશેષ તમારી કૃપામાં સોંપીએ છીએ. જોખમવાળા કામો છે પણ પ્રભુ તમારી સુરક્ષા તેઓને આપજો, તમે તેઓની સાથે ને પાસે રહેજો. ઉપર ચડવું ઉતરવું એ સગળામાં તમારા દૂતોને મોકલીને તેઓનું રક્ષણ કરજો, તે અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પ્રભુજી, મુથુરાજભાઈ ને એમના પરિવારને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. એમના દ્વારા આજે મંડળી માટે ભોજન છે. પ્રભુજી, પરિવારને, એમના બિઝનેસને તમે પુષ્કળ આશીર્વાદ આપજો, તે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા માનનીય બિશપ સાહેબને માટે, કાર્યક સમિતિને માટે, તમામ ધર્મ સેવકોને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકોને તમે પુષ્કળ આશીર્વાદ આપજો પ્રભુજી. નાતાલના વર્ષના પર્વમાં મંડળીની જવાબદારી તેઓના શિરે છે, ત્યારે મંડળીને પ્રભુજી આ પર્વ દરમિયાન તમારી વધુ નજીક લાવવા માટે સર્વનો તમે તમારા હાથના ઉપયોગી અને પ્રિય પાત્ર બનાવજો, તે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. વિશ્વભરની સાર્વત્રિક મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ, જેને લેવા તમે આવનાર છો પ્રભુજી, એને તમે ડાઘ એબ અને કરચલી વગરની બનાવો પ્રભુજી. અને માટે તમારું વચન કેન્દ્ર સ્થાને હોય, ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને હોય, પવિત્ર આત્માની હાજરી કેન્દ્ર સ્થાને હોય, એ રીતે મંડળી આગળ વધે તેવી કૃપા મેં તમારી પાસે માંગીએ છીએ બાપ. અને પ્રભુજી, અમારા ગુજરાત રાજ્યને, ભારત દેશને પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, આ નાતાલના દિવસોમાં ક્યાંય કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, પણ બધા જ સાથે મળીને આ પર્વમાં એકબીજાને માટે મદદરૂપ થતા, પ્રેમ પ્રગટ કરતા, આશીર્વાદનું કારણ બને તેવી કૃપા અમે માંગીએ છીએ. પાછલા સમયમાં જ્યાં ઇલેક્શન થયા ત્યાં જે કંઈ રિઝલ્ટ આવ્યું, પ્રભુ તમારી ઈચ્છાની યોજનાને સ્વીકારીએ છીએ. અને મારી પ્રાર્થના છે જ્યાં જે પણ વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં આવી છે પ્રભુ, એ જવાબદારી અદા કરવાનું સામર્થ્ય અને બળ તેઓને આપજો. વિશ્વમાં જ્યાં દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે ત્યાં શાંતિ સ્થપાય તે માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને ઇઝરાયલમાં શાંતિ થાય એ માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, બધી જ બાબતો અમે તમારા અધિકાર નીચે લાવીએ છીએ. અમારી પોતાની જાતને અમે તમારા અધિકાર નીચે મૂકીએ છીએ. અને અમારી પ્રાર્થના છે કે પ્રભુ, તમે અમારામાં અને અમને તમારામાં તમે વૃદ્ધિ પમાડજો. અમારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આમેન. खुशी लायो रे, यीशु आयो रे दिन आयो रे, खुशी लायो रे, यीशु आयो रे. यीशु का जन्मदिन खुशियों को लाया, जीवन में लायो बहार रे. यीशु का जन्मदिन खुशियों को जीवन में लायो बहार रे. आयो रे दिन आयो रे, खुशी लायो रे, यीशु आयो रे. आयो रे दिन आयो रे, खुशी लायो रे, यीशु आयो रे. यीशु का जन्मदिन ये लायो रे नई आशा, नई आशा, नई आशा, नई आशा. आयो रे सब हरने पापी की निराशा, 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 निराशा.
उन्हीं की राहों में को सुधारो, यीशु को अपना लो। जीवन उसको देकर नई राहें अपना लो। ગુડ મોર્નિંગ. એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને પણ તમે ગુડ મોર્નિંગ કરશો, એક સારી સ્માઇલ સાથે. શિરીષભાઈ, ગુડ મોર્નિંગ. થેન્ક યુ. પ્રભુનો આભાર માનીએ છીએ. નાતાલના પર્વની નજીક પ્રભુ આપણને દોરી લાવ્યો અને ખાસ કરીને પાછલા સમયોને જ્યારે આપણે યાદ કરીએ છીએ એ સમય કે જે દિવસોમાં કોઈને મળી પણ નહોતા શકતા, હાથ મિલાવવાની વાત તો દૂર હતી. એ કોરોનાનો સમય બહુ અઘરો હતો, મુશ્કેલ હતો, પણ એવા વિકટ સંજોગોમાંથી પણ આપણને બહાર કાઢી લાવ્યા. એ પ્રભુને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. વિશેષ કરીને આજે આપણને પ્રભુએ એની હજુરીમાં આવવાની તક આપી. વાલાઓ, બહુ બધા લોકોએ આજનો દિવસ જોવાની ઈચ્છા રાખી હશે અને જોઈ નહીં શક્યા હોય. ઘણા બધા લોકોએ આયોજન કર્યું હશે કે કાલે ચર્ચમાં જઈશું, પણ કદાચ નથી આવી શક્યા કોઈ કારણોસર. પણ આપણે પ્રભુની કૃપામાં આજે તેની હજુરીમાં ઉપસ્થિત છીએ. આ
એક બહુ જ ધન્ય પળ છે વાલાઓ. અને આજના વચનનો મુખ્ય વિષય એ જ છે કે જે દેવની હજુરીમાં, દેવની ઉપસ્થિતિમાં હોય છે, એ સમય એના માટે અને વ્યક્તિ સર્વને માટે આશીર્વાદનું કારણ બને છે. પાછલા સમયમાં આપણે દૂતો વિશે, એન્જલ્સ વિશે અભ્યાસ શરૂ કર્યો હતો. વચ્ચે થોડોક સમય બ્રેક આવ્યો, પણ પછી એક દીકરીએ મને કહ્યું કે સાહેબ, દૂતો વિશેની તમારી સિરીઝ ચાલુ રાખો તો સારું, અને ફરી આપણે એ સિરીઝને કન્ટિન્યુ કર્યું. થોડોક સમય ગયો અને ફરી એકવાર 1 મહિનાનો બ્રેક થઈ ગયો. વચ્ચે જુદા જુદા પ્રસંગો ઉજવવાની વાત આવી, જુદા જુદા સન્ડે આપણે ઉજવ્યા. એમાં 1 મહિનાનો ગાળો એવો આવ્યો કે જેમાં આપણે આ સિરીઝમાં આગળ વધી શક્યા નહીં. આજે ફરી એકવાર એ સિરીઝમાં આપણે આગળ વધવા માંગીએ છીએ. જોકે હું આ સમયે એવા વ્યક્તિઓનો આભાર માનું છું કે જેઓ મને મેસેજ કરીને એવું જણાવે છે કે સાહેબ, આ વિષય લો તો સારું, અમને આ વિષય વિશે જાણવાની ઈચ્છા છે. મને ગમે છે કે પ્રભુના લોકોને પ્રભુના વચનો જાણવાની જિજ્ઞાસા છે, અને એમણે જે કંઈ વિષયો આપ્યા છે, આવનાર દિવસોમાં ચોક્કસ એ વિષયો પર આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. દૂતોની સિરીઝમાં આગળ વધતા પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડ તમને યાદ દેવડાવીશ. દૂત કે જે પ્રભુનું સર્જન છે, અદ્ભુત સર્જન છે. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં જેમને બનાવવામાં આવ્યા છે, શક્તિશાળી છે. એમાં અલગ અલગ વ્યવસ્થા છે. દૂતો, કરુબો, સરાફીમ. અને દૂતોમાં પણ 2 પ્રકારના દૂતોની વાત પણ આપણે જોઈ હતી કે એક સારા દૂતો, પ્રભુની હજુરીમાં રહેનાર દૂતો, અને બીજા ભ્રષ્ટ દૂતો કે જે પ્રભુની હજુરીમાં હતા પણ લ્યુસિફર જે પ્રમુખ દૂત હતો એના ભમાવ્યાથી, એના પક્ષમાં રહીને જેમણે ઈશ્વર પિતાની સમક્ષ બળવો કર્યો, એવા 3જા ભાગના દૂતોને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા. પદભ્રષ્ટ થયેલા દૂતો, એ 2 પ્રકારના દૂતો. આ સારા દૂતો કે જે પ્રભુની હજુરીમાં છે, એમનો હેતુ પણ સારો છે, અને જે ભ્રષ્ટ દૂતો છે એમનો હેતુ પણ ભ્રષ્ટ છે. બંને પ્રકારના દૂતોને પ્રભુએ બનાવ્યા છે, અને સારા દૂતોને પ્રભુ પોતાના બાળકોના રક્ષણને માટે, દોરવણીને માટે, એમને ગાઈડ કરવા, એમને મદદ કરવા પ્રભુ સમયાંતરે મોકલે છે, અને દૂતોની મદદ આપણને પ્રાપ્ત થાય છે. લ્યુસિફર પણ પોતાના દૂતોનો ઉપયોગ કરીને આપણને ભમાવે છે, પાપ તરફ આકર્ષે છે, પાપમાં માણસ પડે એ માટે તમામ પ્રયત્નો કરે છે. આપણે સારા દૂતો તરફ ફોકસ કર્યું હતું, અને એમાં સારા દૂતોમાં અમુક દૂતોનો અભ્યાસ આપણે કરતા હતા. ખાસ કરીને પ્રમુખ દૂતોના નામો વિશે આપણે જોયું હતું. કોઈને યાદ હોય તો પ્રમુખ દૂતો: ગેબ્રિયલ, મિખાએલ, લ્યુસિફર. આ 3 નામ આપણા બાઇબલમાં મળે છે, પણ આપણા બાઇબલ સિવાય પણ કેથલિક બાઇબલમાં બીજા દૂતોના નામો મળે છે કે જેને 7 દૂતો ગણવામાં આવે છે. આપણે એ તરફ ન જતા, મિખાએલ વિશે અગાઉ આપણે જોયું હતું, લ્યુસિફર વિશે બહુ ડિટેલમાં જોયું હતું, અને આજે આપણે ગેબ્રિયલ, જેને ગુજરાતીમાં ગાબ્રિયલ તરીકે ઓળખાય છે, એ દૂત વિશે જોવાના છીએ. એવું કહેવાય છે, અમુક સ્કોલર એવું માને છે કે ઈશ્વરનું સૌથી પહેલું સર્જન જો કોઈ હોય તો આ ગાબ્રિયલ દૂત છે. પૃથ્વી બનાવી એ પહેલા દૂતોને બનાવ્યા, અને દૂતોમાં જો સૌથી પહેલા કોઈને બનાવ્યા હોય તો તે ગાબ્રિયલ છે, એવું અમુક બાઇબલના સ્કોલરો માને છે. પણ આપણે જ્યારે
બાઇબલને બેઝ રાખીને વિચારીએ છીએ ત્યારે બાઇબલના પ્રથમ પુસ્તકથી લઈને છેલ્લા પુસ્તક સુધી, એટલે વાત જૂના કરારની હોય કે નવા કરારની હોય, બધે આ દૂત વિશે નોંધ આપણને મળે છે. બાઇબલનું સૌથી પહેલું પુસ્તક કયું? બોલીએ છીએ. ઉત્પત્તિ, અય્યુબ, બંને સાચા છે. આ ક્રમ પ્રમાણે જશો તો ઉત્પત્તિ, પણ ઉત્પત્તિમાં પણ દૂતની વાત આવે છે અને પ્રકટીકરણમાં પણ આવે છે. પણ જો લેખનની દ્રષ્ટિએ જોશો તો અય્યુબ એ બાઇબલમાંનું સૌથી જૂનું પુસ્તક ગણાય છે અને એમાં પણ દૂતની વાત આવે છે. ગેબ્રિયલ દૂત, કે જેના માટે એવું કહેવાય છે કે કદાચ સૌથી પહેલી પ્રભુની સૃષ્ટિ અથવા તો ઉત્પત્તિ હોવાના કારણે પ્રભુને બહુ પ્રિય દૂત છે, આ સ્કોલરો માને છે. પણ બાઇબલ આધારિત આપણે જે જોઈએ છીએ તેમાં આ એક એવો દૂત છે ગેબ્રિયલ કે જેને પ્રભુએ નામ સાથે બાઇબલમાં સ્થાન આપ્યું છે. પ્રભુએ ઘણા બધા દૂતોની સેવાઓ લીધી છે, એમને જવાબદારીઓ સોંપી, પણ આ ગાબ્રિયલ, મિખાએલ એવા અમુક જ દૂતોના નામ બાઇબલમાં આપવામાં આવ્યા છે. અને જે અમુક દૂતો કે જે ખાસ પ્રકારની જવાબદારી નિભાવે છે એમાંનો આ એક દૂત એટલે ગાબ્રિયલ. અને જૂના કરારમાં જો તમે જોશો તો ખાસ કરીને દાનિયેલ ને હઝકીએલના પુસ્તકનો અભ્યાસ કરશો તો આ ગાબ્રિયલનો રોલ બહુ અદ્ભુત છે. પ્રભુ પિતા પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી જાણતું એવા ગૂઢ રહસ્ય બાઇબલના, એવા ભવિષ્ય કથનો, એ દર્શન અને એના ખુલાસા કે જે પિતા સિવાય, પિતા, પુત્ર, પવિત્ર આત્મા સિવાય કોઈ નથી જાણતું, એ એમના પછી જો કોઈને ખબર હોય તો આ ગાબ્રિયલ છે. કેમ કે જ્યારે દાનિયેલને દર્શન થયું અને દાનિયેલે કહ્યું કે હું આ સમજી શકતો નથી, આનું મને કશી ખબર નથી પડતી, ત્યારે પિતાએ ગાબ્રિયલને મોકલ્યો કે ગાબ્રિયલ તું જા અને આ રહસ્ય, આ જે ગૂઢ રહસ્ય છે એનો મર્મ તું દાનિયેલને સમજાવ. અને ગાબ્રિયલ દાનિયેલને એ ભવિષ્ય કથનો કે જે પ્રકટીકરણમાં બનવાના છે, હજુ આપણી પેઢીમાં પણ જે નથી બન્યું, હજુ બનવાનું છે, એના વિશે એ સમયે દાનિયેલને ખુલાસો કરી બતાવ્યો એ આ ગાબ્રિયલ. લુકની સુવાર્તામાં આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો, લુકની સુવાર્તા 1 અધ્યાય 8 થી 20 અને ત્યારબાદ 26 થી 38, ત્યાં ગાબ્રિયલના નામ સાથે એ શાસ્ત્ર પાઠમાં એનો ઉલ્લેખ છે. જખારિયા યાજક તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે, એનો વારો છે ને એ પ્રમાણે તે અર્પણ ચડાવવા ગયો છે. અને 10મી કલમ કહે છે કે ધૂપ કરતો હતો તેટલામાં 11મી કલમમાં ધૂપ વેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઊભેલો તેને દેખાયો અને તેને જોઈને જખારિયા ગભરાઈ ગયો અને તેને બીક લાગી. કેવી એની પર્સનાલિટી હશે વાલાઓ એ દૂતની, એનો કેવો પ્રભાવ હશે એક કલ્પના કરો. જ્યાં જ્યાં આ ગાબ્રિયલ દૂતની ઉપસ્થિતિ બાઇબલ બતાવે છે ત્યાં ત્યાં આ શબ્દનો ખાસ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો કે તેઓ ગભરાઈ ગયા. તમે આગળ પણ જોઈ શકો છો લુકની સુવાર્તા 1 થી 30, પહેલા અધ્યાયની 30મી કલમમાં, કે જ્યારે મરિયમને પ્રભુએ માફ કરજો ગાબ્રિયલ દૂતે દર્શન આપ્યું ત્યારે મરિયમ પણ બી ગઈ. અહીં જખારિયા પણ બી ગયો. માથીની સુવાર્તાના પહેલા અધ્યાયની 20મી કલમમાં યુસુફને જ્યારે દર્શન આપ્યું, યુસુફ પણ બી ગયો, ડરી ગયો. દાનિયેલના પુસ્તકમાં 8મા અધ્યાયમાં તમે જુઓ તો દાનિયેલ તો એટલો બધો બી ગયો કે ઊંધો પડી ગયો, પોતાનું મોં ઢાંકી દીધું. કેવો એનો પ્રભાવ
એ ગાબ્રિયલનો, કેવી એની પ્રતિભા, કેવી એની પર્સનાલિટી હશે ગજબની, કે એને જોઈને વ્યક્તિ બી જાય. એ બીક નોર્મલી શેતાનને જોઈને અથવા તો કંઈક એવું બિહામણી સ્વરૂપ જોઈને જે માણસ બી જાય એ પ્રકારનું નહીં, પણ એક અલૌકિક અસ્તિત્વને જોઈને જે બીક લાગે ને એ બીક. અહીં આગળ લુકની વાર્તામાં ગાબ્રિયલ જ્યારે જખારિયાને દર્શન આપે છે, 19મી કલમ બહુ અગત્યની છે. આજે સંદેશાનું મુખ્ય વચન 19મી કલમ છે. આ ગાબ્રિયલ દૂત જખારિયાને ઉત્તર દે છે કે દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિયલ હું છું. પોતાની ઓળખ જ્યારે એ દૂત જખારિયાને આપી રહ્યો છે ત્યારે એ આ શબ્દ વાપરે છે કે હું દેવની આગળ ઊભો રહેનાર. કેવી નમ્રતા વાળાઓ, જેની હજુરીથી વ્યક્તિ બી જાય, ઊંધો પડી જાય, જેની સામે જોવાની કોઈની તાકાત ના ચાલે એવી જેની પર્સનાલિટી છે, એ પોતાની ઓળખ એમ આપે છે કે હું તો દેવની હજુરીમાં ઊભો રહેનાર છું. કોઈ બડાઈ નહીં, કોઈ મોટાઈ નહીં, આની તાકાતનો કોઈ અંદાજ જ ન કાઢી શકાય વાલાઓ. કેમ કે પ્રભુનો એક દૂત એક રાતમાં 1 લાખ કરતા વધારે વ્યક્તિને મારી શકે છે, ત્યારે આ તો પ્રમુખ દૂત છે. એક આંખના પલકારામાં અહીં પૃથ્વી પર અને આંખના પલકારામાં સ્વર્ગમાં જઈ શકે એવી સ્પીડ આ ગાબ્રિયલની, જે પરમેશ્વરને કોઈ માણસ જોઈ ન શકે. ને બાઇબલ કહે છે કે જો કોઈ માણસ પોતાની આંખથી એ પરમેશ્વરને જુએ તો ત્યાં જ એ ઠાર મરી જાય. એ ઈશ્વરને સતત જોનાર અને છતાંય જીવતો રહેનાર એવો આ ગાબ્રિયલ જ્યારે પોતાની આઈડેન્ટિટી આપે છે, પોતાની ઓળખ આપે છે, ત્યારે પોતાને નમ્ર કરીને એમ કહે છે હું તો દેવની હજુરીમાં ઊભો રહેનાર. કેટલા વર્ષોથી તે ઊભો છે. તમે વિચાર કરો કે એ પૃથ્વી બની એના પહેલા એને બનાવવામાં આવ્યો હતો, ત્યારથી લઈને આજની ઘડી સુધી પણ દેવની હજુરીમાં ઉપસ્થિત છે. કોઈ કચકચાટ નહીં, કોઈ બડબડાટ નહીં. દેવની હજુરીમાં જવાનું જેને ગમતું હોય, જેને દેવની હજુરીમાં ઊભા રહેવાનું ગમતું હોય, એવું આ પર્સન, એવું આ વ્યક્તિત્વ. અને માટે તે આનંદથી કહે છે, ખુશીથી કહે છે, નમ્રતા સાથે કહે છે કે હું ગાબ્રિયલ દેવની હજુરમાં ઊભો રહેનાર. અને માટે તું બીશ નહીં, ડરીશ નહીં. હે મરિયમ તું બીશ નહીં, યુસુફ તમે ડરશો નહીં, દાનિયલ તું બીશ નહીં, કેમ કે હું કાંઈ નથી. હા, આમ જોવા જાઓ તો બહુ બધું છે, પણ હું મારી જાતને પ્રભુની આગળ એકદમ નમ્ર એના સેવક તરીકે જાહેર કરું છું. કેટલા વર્ષોથી એ ઊભો છે, પણ કોઈ કચકચ નથી સાહેબ. આપણને એક રવિવારથી બીજા રવિવારે જો દેવની હજુરીમાં આવવાનું થાય ને, અહીં આગળ વિચાર આવે આજે બહુ ઠંડી છે, અહીં આગળ વિચાર આવે આજે આ કામ છે. દેવની હજુરીમાં ઊભા રહેવાનું જેને ગમતું હોય ને વાલાઓ, એ ક્યાંય ફરિયાદ નથી કરતા. ગાબ્રિયલે ક્યારેય ફરિયાદ નથી કરી કે પ્રભુ 24 કલાક મારે તારી આગળ ઊભા રહેવાનું, રાત દિવસ તારી આગળ ઊભા રહેવાનું. આપણે જો 11 ને ઉપર 5-10 મિનિટ જાય ને એટલે પછી આમ જોવાય છે. દેવની હજુરીમાં બેસવાનો મોકો કોને મળે વાલાઓ, કોને મળે? અરે અહીં તો ચાર્જ થવાય છે,
અહીં તો એનર્જીથી ભરપૂર થવાય છે, અને અહીં તો જેટલું બેસાય એટલું વધારે સારું, એવી લાગણી હોવી જોઈએ કે જે ગાબ્રિયલને છે. અને માટે પોતાની ઓળખ જ્યારે આપે છે ત્યારે એમ નથી કહેતો કે હું સૌથી શક્તિશાળી દૂત, હું બહુ પાવરફુલ દૂત. એની પાસે જે સૌથી શ્રેષ્ઠ વસ્તુ હતી એ જાહેર કરે છે કે હું તો દેવની હજુરીમાં ઊભો રહેનાર. આ મારી ઓળખ, આ મારી તાકાત, આ મારી ઓળખ છે કે જે હું તારી આગળ જાહેર કરું છું. પ્રભુમાં પ્રિયવાલાઓ, કેટલી અજાયબ જેવી નમ્રતા. કોઈ વ્યક્તિ કોઈકની આગળ ક્યારે ઊભા રહે? બે કારણો હોઈ શકે. એક કે જ્યારે વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિ પોતાના બોસની આગળ કે પોતાના અધિકારીની આગળ ઊભા રહે ત્યારે બે કારણ હોઈ શકે. કે એ વ્યક્તિને એમની પાસેથી કંઈક જોઈતું હોય, રજા માંગવી હોય, કંઈક પગાર માંગવો હોય, સેલેરી બઢોતી માંગવી હોય, જે બી કંઈ રજૂઆત કરવી હોય તો એની આગળ ઊભા હોય. ગાબ્રિયલ કોઈ રજૂઆત માટે દેવની આગળ ઊભો રહેતો નથી. પ્રભુ, મારે કાંઈ રજૂઆત નથી કરવું, તે મને એટલું બધું આપ્યું છે કે કાંઈ માંગવું નથી પ્રભુ, બસ તારી હજુરી માંગવી છે. મને 24 કલાક 24/7 મને તારી હજુરીમાં રાખ. દાઉદની આ બહુ સરસ પ્રાર્થના હતી કે હે પ્રભુ, તારા મંદિરના દરવાન થવાનું મને ગમશે, કેમ કે ત્યાં હું રહીશ તો 24 કલાક હું તારું દર્શન નિહાળ્યા કરીશ, તારો મહિમા જોયા કરીશ. કંઈ માંગવા ગાબ્રિયલ દેવની આગળ ઊભો નથી રહેતો. એની તો એક જ ઈચ્છા કે મારો પ્રભુ મને કંઈક સોંપે અને એ કામ કરવા હું દોડી જાઉં. મારો પ્રભુ મને કંઈક કહે, મારો પ્રભુ મારી સાથે કંઈક વાત કરે. વહાલાઓ, જ્યારે પ્રભુની હજુરીમાં આવો ત્યારે આ સમર્પણ સાથે આવો, આ સમજણ સાથે આવો કે મારા પ્રભુની હજુરીમાં મારે બેસવું છે. મારે કાંઈ માંગવું નથી આજે, બસ એને અનુભવવો છે, એને મહેસૂસ કરવો છે. કાંઈ માંગવું નથી. અરે માંગ્યા કરતાં વિશેષ એણે આપ્યું છે, કશું જ માંગવું નથી. આ સમજણ સાથે દેવની હજુરીમાં આવો. બીજું કારણ, કોઈકની આગળ જ્યારે કોઈ વ્યક્તિ ઊભા હોય ત્યારે એની સામે હરીફાઈ કરવાની હોય ને, ત્યારે જેમ કે દાઉદ અને ગોલિયાત સામે ઊભા રહ્યા લડવા માટે. એની સામે બળવો કરવો હોય ને ત્યારે એની સામે ઊભા રહે. જેમ કે પરમપિતા પરમેશ્વરની સામે શેતાન ઊભો થઈ ગયો બળવો કરવા, અને લ્યુસિફર ઘણા બધા દૂતોનો સાથ લઈને પ્રભુની વિરુદ્ધમાં એણે બળવો કર્યો. વાલાઓ, ગાબ્રિયલ અને લ્યુસિફર બંને તમને ને મને એક બહુ મોટો મેસેજ આપે છે કે દેવની સમક્ષ તમે શા માટે ઊભા છો. આ ગાબ્રિયલની જેમ દેવને પામવા, મહેસૂસ કરવા, અનુભવવા, એની સેવા કરવા, અથવા તો આ લ્યુસિફરની જેમ દેવની સામે બળવો કરવા. પ્રભુ, તારી સામે બી ઊભો રહીશ અને પછી જઈને તારી વિરુદ્ધમાં કામ પણ કરીશ. તારી હજુરમાં ઊભો રહીને તારી પરવાનગી લઈને હું અય્યુબનું બધું છીનવી લઈશ. તારી હજુરમાં ઊભો રહીશ અને અહીંથી જઈને યુસુફને પરીક્ષણમાં પણ નાખીશ. આ પણ એક એટીટ્યુડ. આપણે અત્યારે પ્રભુની હજુરમાં ઊભા છીએ, પણ અહીંથી બહાર જઈને જો શેતાનના કામો કરીએ છીએ તો આપણામાં ને લ્યુસિફરમાં કાંઈ ફરક નથી. પણ ગાબ્રિયલ બનીએ કે જે દેવની હજુરમાં ઊભો હોય ને, કાંઈ માંગતો નથી, બસ પ્રભુ મારે તો તને મહેસૂસ કરવો છે. વર્ષોથી દેવને આધીન છે. હજારો વર્ષો હશે, હજારો વર્ષો. પૃથ્વી ઉત્પન્ન થઈ એ પહેલાથી એ ગાબ્રિયલ દેવની હજુરમાં, દેવની સેવાને માટે તત્પર. હજારો વર્ષો થયા. શા માટે દેવની હજુરમાં? કેમ કે એ જાણે છે કે
આ પરમેશ્વર કે જેની હજુરીમાં હું ઊભો છું ને, એ મારો ઉત્પન્ન કરતા છે, એ મારો બનાવનાર છે. એણે મને આ જીવન આપ્યું છે ને માટે એનાથી અલગ થઈશ તો હું મરી જઈશ. મને એની હજુરીમાં ગમે છે કેમ કે એ મારો ઉત્પન્ન કરતા છે. આજે હું જે છું તે એના કારણે છું અને માટે એની હજુરી મને ગમે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, દેવની હજુરીમાં આવવાનું ગાબ્રિયલને ગમે છે કેમ કે જાણતો હતો કે પરમેશ્વર દેવ મારો ઉત્પન્ન કરતા છે. યશાયા 42 તમે વાંચો, તમને ને મને પ્રભુ એમ કહે છે કે હે યાકૂબ, હું તારો ઉત્પન્ન કરતા, તારો બનાવનાર, તારો દેવ યહોવા છું. અને આપણે ભલી ભાંતિ જાણીએ છીએ, આપણને બરાબર ખબર છે કે આ પૃથ્વી પરનું મને મનુષ્યનું જીવન એણે આપ્યું છે. એનું હું સર્જન છું. મારી માના પેટમાં મારું એકે હાડકું હજુ તો ઘડાયું નહોતું, એ પહેલાં એ મને જાણતા હતા. એણે મારી રચના કરી, એણે મને જીવન આપ્યું. આપણે ભલી ભાંતિ જાણીએ છીએ અને માટે આપણી ફરજ થાય વાલાઓ, આપણી જવાબદારી થાય કે એની હજુરીમાં આપણે રહીએ. અને જે સમય એની હજુરીમાં જીવવાનો મળે ને, એને ધન્ય સમય ગણીને એ સમયે દોડી જઈએ કે આ સમય મને મળી રહ્યો છે કે મારા ઉત્પન્ન કરતા દેવની આગળ મારે હજુરીમાં જવાનું છે. બીજી વાત, ગાબ્રિયલ શા માટે દેવની હજુરીમાં છે વર્ષોથી? એક, એ જાણતો હતો કે આ મારા ઉત્પન્ન કરતા છે માટે એની હજુરીમાં મારે રહેવાનું. બીજી વાત કે ઈશ્વરની સેવા કરવામાં એને આનંદ આવતો હતો, ખુશી મહેસૂસ થતી હતી, ખુશ થતો હતો. પ્રભુ એને કહે કે ગાબ્રિયલ, તમારે દાનિયેલની મદદ માટે જવાનું છે. ખુશ થઈ જાય, પ્રભુ તમે મને કશુંક સોંપ્યું. દોડીને જાય, દાનિયેલની સાથે વાત કરીને ત્યાં પૂરું થાય ને પછી વચ્ચે નાસ્તો ચા પાણી કરવા ન ઊભો રહે, સીધો જઈને પાછા પ્રભુની હજુરીમાં, પ્રભુ હું આવી ગયો, બીજું કંઈક કામ હોય તો કહો. પ્રભુ કે ઓકે ગાબ્રિયલ, તમે કામ કરો. એક નાની છોકરી 19-20 વર્ષની, એક નાના ગામડામાં, બહુ ગરીબ હશે, કોઈ એને ન ઓળખતું હોય એવી એ વ્યક્તિ છે. એ મરિયમને જઈને તમારે મળવાનું છે ને મારી સલામ કહેવાની છે. હે પ્રભુ, તમે આટલા મોટા ઈશ્વર, આ સામાન્ય વ્યક્તિ કે જેને કોઈ ઓળખતું નથી, એવી કોઈ દલીલ નથી કરી એણે. કેટલો અદ્ભુત આ પર્સન છે. દાનિયેલ કે જે એ વખતે બહુ પ્રખ્યાત વ્યક્તિ હતો, દાર્યાવેશના સમયમાં જ્ઞાની ગણાતો હતો, એની પાસે જવાનું કહ્યું પ્રભુએ, તોય ખુશી ખુશી ગયો. અને પછી પ્રભુએ એને મરિયમ જેવી સામાન્ય વ્યક્તિની પાસે મોકલ્યો. તો પણ આ ગાબ્રિયલ કોઈ પણ કચકચ વગર, પ્રભુ આ નાનું કામ છે તો પણ હું કરીશ, એ મોટું કામ પણ કરીશ અને નાનું કામ પણ કરીશ. તમે જે સોંપશો એ કામ મારા માટે નાનું મોટું કંઈ નહીં, બસ કરવામાં મને ખુશી છે કેમ કે એ કામ તમે મને સોંપી રહ્યા છો. ખુશી હોવી જોઈએ. અને માટે એને દેવની હજુરીમાં ઊભા રહેવાનું ગમતું હતું. આપણને જો પાલક સાહેબ એમ કહે ને કે તમે આ કામ કરશો તો આપણે શું કહીએ ખબર છે? એક બહુ સરસ સ્વીટ મીઠો નકારો જે કહેવાય ને એવો, નવી પેઢીને તૈયાર કરો ને સાહેબ, આપણે શું કહીએ? નવી પેઢીને તૈયાર કરો એમ કહીને આપણે છટકીએ છીએ, એમ કહીને આપણે એ સેવા કરવાનું ના પાડીએ છીએ. પ્રભુ જો તમને કશુંક સોંપે છે તો એ કામ નાનું છે કે મોટું ન જોવાય વાલા હો, બસ મારા પ્રભુએ મને સોંપ્યું છે ને તો ગાબ્રિયલની જેમ ખુશી ખુશી આનંદથી દોડીને કરવાનું છે. અને એમાં દેવની હજુરીનો આશીર્વાદ આપણને મળે છે. એનાથી શું ફાયદો થાય તમને ખબર? આ ગાબ્રિયલ ઈશ્વરનો એટલો ખાસ દૂત બન્યો ને
પરમપિતા પરમેશ્વર, પુત્ર અને પવિત્ર આત્મા સિવાય ઈસુ નામ કે જેમાં ઉદ્ધાર છે, પાપની માફી છે, તારણ છે, એ નામ જો એ પરમપિતા પરમેશ્વર પછી જો કોઈને સાંભળ્યું હોય ને, જેને સાંભળવા મળ્યું હોય ને, તો તે આ ગાબ્રિયલ છે. પિતાએ ગાબ્રિયલને કહ્યું કે તું મરિયમ પાસે જા અને એને કહેજે કે તને જે બાળક થશે એનું નામ તું ઈસુ પાડજે. ગાબ્રિયલે ઈસુને કહ્યું, તો ગાબ્રિયલને કોણે કહ્યું? પિતાએ કહ્યું. દુનિયાની તારણ સાધક સિક્રેટ યોજના પ્રભુએ સૌથી પહેલા પોતાના સિવાય, ત્રેક પરમેશ્વરે પોતાના સિવાય કોઈની આગળ શેર કરી હોય તો તે આ ગાબ્રિયલ છે. કોઈ વ્યક્તિ પોતાનું સિક્રેટ, પોતાનું બહુ અગત્યનું કામ, પોતાનું બહુ મહત્વનો સંદેશ કોઈને ક્યારે સોંપે? જ્યારે એના પર ભરોસો હોય, જ્યારે એ અંગત હોય, જ્યારે એ વહાલું હોય, જેના પર જવાબદારી સોંપે ને નિશ્ચિત થઈ જવાય એવો વિશ્વાસ હોય, એને સોંપે. અને એવો જ આ ગાબ્રિયલ પ્રભુને માટે હતો. દેવની હજુરીમાં ઊભો રહેનાર હું ગાબ્રિયલ. દેવની હજુરીમાં ઊભા રહેવાનો બહુ મોટો આશીર્વાદ છે વાલાઓ. સંગત જેવી અસર. તમે ક્યાં ઊભા રહો છો, કોની સાથે ઊભા રહો છો, એ બહુ મહત્વની વાત છે. ગીતશાસ્ત્ર એક તમે વાંચજો, દુષ્ટોની સાથે ઊભો રહેનાર શું કહેવાય? પાપીઓના માર્ગમાં ઊભો રહેનાર, નિંદાખોરોની સાથે બેસનાર. તમે ક્યાં ઊભા રહો છો, કોની સાથે ઊભા રહો છો? બહુ જ અગત્યનું છે. તમે જેની સાથે ઊભા રહો છો એના જેવા તમે બનતા જાવ છો. એની અસર તમારા પર થતી જાય છે, તમારી આઈડેન્ટિટી બદલાતી જાય છે. અને માટે ગાબ્રિયલ પોતાની ઓળખ આપતા કહે છે કે હું તો દેવની સમક્ષ ઊભો રહેનાર છું. મારી આઈડેન્ટિટી એના જેવી બનતી જાય. આજ તો તમારા ને મારા પ્રભુની પ્રાર્થના હતી કે હે પિતા, તેઓને તું આપણામાં એક કર કે જેથી કરીને તેઓ આપણા જેવા થાય. પાઉલ મંડળીને પ્રાર્થના કરતા, પત્ર લખતા કહે છે, એના જેવા થઈએ, એના જેવા થઈએ. અને એના માટે એની હજુરીમાં ઊભા રહેવું પડે. રવિવાર નહીં, રોજ એની હજુરીમાં ઊભા રહેવું પડે. રોજ સવારે ઉઠીને બાઇબલ ખોલીને એની હજુરીનો મહેસૂસ કરવું પડે. રોજ પ્રાર્થના દ્વારા એની હજુરીને મહેસૂસ કરવી પડે, તો એના જેવા થવાય. આ ગાબ્રિયલ નવરો હતો માટે દેવની હજુરીમાં ઊભો રહેતો તો એવું નથી. માથીની સુવાર્તાના 20મા અધ્યાયમાં તમે જોજો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કેટલાક નવરા ચકલામાં ઊભા રહેલા, નવરા ઊભા રહેલા ચકલામાં. ઘણી વખત આપણને એમ થાય કે આજે કશું કામ નહીં ને, ચાલો દેવળમાં જઈએ. અરે ના, એવી સમજણ સાથે ન અવાય. દેવની હજુરીમાં આવીએ ને ત્યારે એ ખુશી સાથે, એ વિશ્વાસ સાથે, એ સમજણ સાથે આવીએ કે મારા પ્રભુની હજુરીમાં મારે જવાનું છે. અને એ સમજણ સાથે આવીએ ને વાલાઓ, તો જે આશીર્વાદ ગાબ્રિયલને મળ્યો, જે માન, સ્થાન, પ્રેમ, આદર, વિશ્વાસપાત્ર, કેટલું બધું એના માટે કહી શકાય. ગાબ્રિયલને માટે પ્રભુ તમને ને મને એના કરતાં ઊંચે જોવા માગે છે. કેમ કે બાઇબલ કહે છે કે તે ખચિત દૂતોને હાથ નથી દેતો, પણ તમને ને મને હાથ દે છે. આપણા તરફ હાથ લંબાવે છે પિતા કે મારા દીકરા, મારી દીકરી, મારો હાથ પકડ ને મારી સાથે, મારી પાસે, મારી નજીક આવી જા, મારી હજુરીમાં આવી જા.
કેવા બનવું તમારા અને મારા પર ડિપેન્ડ છે. બંને રોલ મોડલ છે. ગાબ્રિયલ દેવની હજુરીમાં ઊભો રહેનાર અને લ્યુસિફર કે જે દેવની હજુરીમાં આવે છે અને જાય છે. કેવા બનવું આપણા પર ડિપેન્ડ છે. પ્રભુ તમને ને મને આ દિવસોમાં ગાબ્રિયલ જેવા બનાવે કે જે પ્રભુના કામને માટે દોડી જાય, જે પ્રભુની હજુરીમાં બેસવામાં આનંદ મહેસૂસ કરે, જે પ્રભુની સેવા માટે હંમેશા 24/7 અવેલેબલ હોય. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પ્રભુ દયાળુ દેવ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત વચનને માટે. ગાબ્રિયલ દૂત દ્વારા આજે તમે અમને જે શીખવાડ્યું છે પ્રભુ, એ યાદ રાખવા, એ પ્રમાણે જીવન જીવવા તમે અમારી સહાય કરો. અમે હંમેશા તમારી હજુરીમાં આવવામાં આનંદ મહેસૂસ કરીએ, તમારી હજુરીમાં રહેવાનું અમને ગમે એવું મન તમે અમને આપો. તમે જે કંઈ સેવા આપો નમ્રતાપૂર્વક આનંદથી એ કરી શકીએ તે માટે અમારી સહાય કરો. અને અહીંથી પાછા અમે અમારા ઘરે જઈશું, આખું અઠવાડિયું અમારા લોકની મધ્ય અમે રહેવાના છીએ. ત્યારે પ્રભુજી અમને એવી કૃપા આપો કે ત્યાં પણ દરેક પળે અમે તમને અનુભવીએ, તમને મહેસૂસ કરીએ, તમારી હજુરી પામીએ, એવી રીતે જીવન જીવવા માટે કૃપા આપજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. સર્વને તે દેશે
આભાર અગણિત આશીર્વાદોને માટે. આજે જો અમે જીવતા છીએ તો એ પ્રભુ તમારી કૃપા છે, કેમ કે તમે અમને ઉત્પન્ન કર્યા છે અને અમારા જીવન માટે તમારી પાસે આયોજન છે. પ્રભુ આભાર માનીએ છીએ કે તમારું એ આયોજન, તમારો હેતુ પરિપૂર્ણ કરીએ તે માટે સર્વ સારા વાના તમે અમને આપ્યા છે. દરેક વ્યવસ્થાઓને સગવડતાઓ આપી છે. જોખમ, મુશ્કેલી, પરીક્ષણો, શેતાની કાવાદાવા, કુયુક્તિ, અશુદ્ધાત્માના બંધનની સગડાથી તમે અમારું રક્ષણ કરો છો કે જેથી અમે તમારો મહિમા કરીએ. ત્યારે અમારી એ જ પ્રાર્થના છે પ્રભુજી કે અમે તમારો મહિમા કરી શકીએ એવું જીવન જીવવા તમે અમારી સહાય કરજો. અને માટે અમે અમારું જીવન, અમારું સંપૂર્ણ વ્યક્તિત્વ અને અમારું આ દાનરૂપી અર્પણ તમારા પવિત્ર હાથમાં સોંપીએ છીએ. અમારું દાન અને અમારું જીવન બંને તમે તમારા હાથમાં લો, તમારા મહિમાનું કારણ બનાવો, તમારી સેવા માટે એનો ઉપયોગ કરો. અને પ્રભુજી અમે આખા અઠવાડિયા દરમિયાન તમારી હજુરીમાં જીવીએ, બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનીએ એવી કૃપા તમે થવા દેજો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ના લો પણ બુરાઈથી માં છૂટકો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ, તેની કૃપા, એની અખૂટ દયા, એનો અજાયબ જેવો પ્રેમ આપણા સર્વ પર અને રાજકોટ પરિવારના સગડા વહાલા ઉપર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન.